आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો। આજે સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 248 તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ યોજાયો છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સુશાસન દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા તેમજ અન્ય નેતાઓ અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રથમ લાઈવ સંબોધન નિહાળ્યું હતું અને ત્યારબાદ મહાનુભાવો દ્વારા કાર્યક્રમને સંબોધન કરવામાં આવ્યો હતો, જેમાં સરકારે લીધેલા કૃષિ કાયદાઓ ફાયદાકારક છે અને તે વિશેની વાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાષણને લાઈવ નિહાળી અને કૃષિ ક્ષેત્રમાં કરેલ સહાયો અને લાભો વિશેની માહિતી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ આપી હતી। મુખ્યમંત્રીના સંબોધન બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ખેડૂતો અને લાભાર્થીઓના સાથે પણ લાઈવ સંબોધન અને વાતો કરી હતી, જે પણ ઉપસ્થિત તમામ નેતાઓ, આગેવાનો અને ખેડૂતોએ નિહાળી હતી। વડાપ્રધાન દ્વારા કૃષિ કાયદાઓ ફાયદાઓ પણ સમજાવ્યા હતા અને તે લાભદાયક છે તેવું પણ જણાવ્યું હતું। સાથે જ ખેડૂતો ખોટા ગેરમાર્ગે ન જાય તે માટે પણ માહિતી આપી હતી। આ લાઈવ સંબોધન બાદ 7 પગલાં ખેડૂત કલ્યાણના લાભાર્થીઓને તેમની મળેલ સહાય અને લાભોની વસ્તુઓ આ કાર્યક્રમ બાદ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કડિયાકામ કરતા મજૂરોને કીટ, પાપડ મશીન, બેરલ, રેકડી, છત્રીઓ, કેરેટ સહિતની વસ્તુઓ તેમજ લાભાર્થીને સાંસદ રમેશભાઈ ધડુક અને આગેવાનો અને અધિકારીઓએ અર્પણ કરી હતી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।